કેશોદની HR આંગડિયા પેઢી સાથે વિશ્વાસુ ગ્રાહકે લાખોની છેતરપિંડી કરી છે। ₹37,83,80,000ની છેતરપિંડી કરવામાં આવી છે। ગ્રાહક 1.5 વર્ષથી નિયમિત રીતે ટ્રાન્ઝેક્શન કરી આંગડિયા પેઢીના સંચાલકને વિશ્વાસમાં લીધા હતા। વિશ્વાસુ ગ્રાહકના કહેવા પ્રમાણે આંગડિયા પેઢીએ WhatsApp મેસેજથી 4 જગ્યાએ ટ્રાન્ઝેક્શન કરી લાખોની રકમ મોકલાવી દીધી હતી। બાદમાં વિશ્વાસુ ગ્રાહકે પૈસા ન આપી આંગડિયા પેઢી સંચાલક સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત કરેલ છે। લાખોની છેતરપિંડી બાદ આંગડિયા પેઢીના સંચાલકોએ પોલીસ ફરિયાદ નોંધાવી છે। કેશોદ પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે। વધુ વિગતો જોઈએ તો કેશોદના આંગડિયા પેઢીના માલિક સમીરભાઈ ચુનીભાઈ પોપટે કેશોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું કે હાલ કેશોદ નવદુર્ગા મંદિર સામે રહેતા મૂળ દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના લાંબા ગામના અને પાંજરાપોળમાં કૃષ્ણા ટ્રેડર્સના નામે વેપાર કરતા વેજાણંદભાઈ ઉર્ફે વેજાભાઈ મેરામણભાઈ ચેતરિયા તેમની આંગડિયા પેઢીમાં 1.5 વર્ષથી રેગ્યુલર ટ્રાન્ઝેક્શન કરતા હતા, જેથી ફરિયાદી પોતે અને તેના સાહેદ વિશ્વાસમાં આવી જતા ખંભાળિયાના વિજયભાઈને 15,20,000, જુનાગઢ યાર્ડના ત્રિકમભાઈને 1 લાખ, દ્વારકાના લાંબા ગામના મેહુલભાઈને 7,50,000, જ્યારે ભાટિયા ગામના રામભાઈને 12,50,000 મળી કુલ 36,20,000ના અલગ અલગ 4 ટ્રાન્ઝેક્શન કરાવ્યા હતા અને અગાઉ ગ્રાહકના ₹1,60,200 અને તેનું 3620 જેવું કમિશન બાકી હતું। આ રકમ પૈકી સાંજના પ્રથમ 35 લાખનું અને બાદમાં બાકીના 2,83,000 રકમનું આંગડિયું મોકલાવશે તેમ કહી બહાના બતાવવામાં આવતા હતા। મારું નામ સમીર પોપટ છે। હું કેશોદમાં HR એન્ટરપ્રાઇઝ નામની પેઢી સમ્રાટ શોપિંગ સેન્ટરમાં ચલાવું છું। મારા એક મિત્ર હતા વેજાભાઈ ચેતરિયા કરીને, તે અહીંયા પાંજરાપોળમાં કૃષ્ણા ટ્રેડિંગ નામની પેઢી ચલાવતા હતા અને કાચા માલનો વેપાર કરતા હતા। મૂળ લાંબાના હતા, છેલ્લા 2 વર્ષથી કેશોદ રહેવા આવ્યા હતા અને મારા પાર્ટનરની બાજુમાં રહેતા, તેના હિસાબે અમારે સારા સંબંધ હતા। તે રેગ્યુલર મારે ત્યાં 1.5 વર્ષથી આંગળીઓ કરાવતા હતા। છેલ્લે હું ગઈ 30 તારીખે વિદેશ ગયો, એ પછી 2 તારીખે તે મારી ઓફિસે આવી અને મારા પાર્ટનરને કહેલું કે મારે 4-5 આંગળીયા કરવા છે। 36,20,000 રૂપિયાના આંગળીયા હતા। 4 આંગળીયા એણે મને મારા પાર્ટનરને કીધું કરવાનું। એટલે મારા પાર્ટનર જે જિગ્નેશભાઈ વ્યાસજી અહીંયા હું મારી ગેરહાજરીમાં પેઢી સંભાળતા હતા, એણે એવું કીધું હતું કે 35 લાખ રૂપિયા મારા સાંજે 5 વાગે ઊંઝાથી આવી જશે, તમે આ પૈસા નાખી દો, હું તમને સાંજ સુધીમાં હિસાબ 0-0 કરી દઈશ। આગળના પણ અમારે 1,60,000 રૂપિયા લેવાના હતા। મારા પાર્ટનરે એમને કીધેલું કે આ 1,60,000 આગળના પણ છે, તો એણે એવું કીધું કે 35 લાખ રૂપિયા મારા ઊંઝાથી આવી જશે, બાકીના પૈસા હું તમને સાંજે આપી દઈશ। એટલે મારા પાર્ટનરે વિશ્વાસમાં રહી અને એના 4 આંગળીયા કરેલા છે, જેમાંથી એક 15 લાખ રૂપિયાનું 15,20,000નું છે, એક 12.5 લાખનું છે, એક 7.5 લાખનું છે અને એક 1 લાખ રૂપિયાનું છે। એમ 4 આંગળીયા કરેલા છે। ટોટલ 36,20,000 રૂપિયાના એણે તે દિવસે આંગળીયા કરાવેલા હતા અને 1,60,000 રૂપિયા જૂના અને 3620 રૂપિયા ચાર્જ, એ સહિત ટોટલ અમારે 37,83,620 રૂપિયા 820 રૂપિયા અમારે એમની પાસે લેવાના હતા। એ બપોરે 2:30 વાગ્યા સુધી અમારી ઓફિસે જ બેઠા હતા। પછી 5 મિનિટમાં આવીને કહીને ગયા। પછી 4:30 વાગ્યા સુધી મારા પાર્ટનરના ભાઈ ઉદયભાઈ તથા મારા ભાઈ નિલેશભાઈએ તેમને 3-4 ફોનો કરેલા, તો એણે એમ કીધું કે 5 વાગ્યા પહેલાં આવી જશે અને 4:45 વાગ્યા પછી એમનો મોબાઈલ સ્વિચ ઓફ થઈ ગયો। તે પછી અમે ઘણી તપાસ કરી, તેનો ક્યાંય અતોપતો મળ્યો નથી। તે પછી અમે આખા ગામમાં તપાસ કરેલી, તેમના ઘરે તપાસ કરેલી, તો ત્યાં પણ હતા નહીં, એનો ફોન સ્વિચ ઓફ હતો। પછી અમે એના વાઈફને ફોન કરેલો, એમના ભાઈને પણ ફોન કરેલો, પણ એ ત્યાંથી અમને કંઈ યોગ્ય જવાબ મળ્યો નથી। પછી અમને એવું થયું કે અમારી સાથે વિશ્વાસઘાત થયો છે ને છેતરપિંડી થઈ છે, એટલે અમે એની ઉપર FIR દાખલ કરાવેલી છે અને કેશોદ પોલીસને હું નિવેદન કરું છું કે અમને વહેલી તકે આમાં ન્યાય અપાવો। પરંતુ આ રકમ ગ્રાહકે પરત ન મોકલાવતા આંગડિયા પેઢીના સંચાલક સમીરભાઈએ કેશોદ પોલીસ સ્ટેશનમાં ગ્રાહક
વેજાણંદભાઈ ઉર્ફે વેજાભાઈ મેરામણભાઈ ચેતરિયા વિરુદ્ધ છેતરપિંડી અને વિશ્વાસઘાત હેઠળ ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા આગળની તપાસની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કેશોદ પોલીસ સ્ટેશન ખાતે એક વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ દાખલ થયેલી છે, જેમાં ફરિયાદી સમીરભાઈ ચુનભાઈ પોપટ કે જેઓ તેઓના મિત્ર જિજ્ઞેશભાઈ ધીરજલાલ વ્યાસ સાથે HR આંગળીયા પેઢીના નામે આંબાવાડીમાં પોતાનો વેપાર કરે છે. જેમાં આ કામના આરોપી વેજાણંદભાઈ ઉર્ફે વેજાભાઈ મેરામણ ચેતરિયા કે જેઓ પાંજરાપોળ વિસ્તારમાં ક્રિષ્ના ટ્રેડર્સના નામે વેપાર કરે છે, જો ગઈ તારીખ 2/6ના રોજ આંગળીયા પેઢીના સાથે કુલ રૂપિયા 36,20,000ના અલગ અલગ જગ્યાએ 4 આંગળીયા કરાવેલા અને તેના પૈસા તેઓએ સાંજે 5 વાગે પરત આપવાનું જાણ કરેલી. જે બાબતની વિશ્વાસમાં લઈ અને HR આંગળીયા પેઢીના ભાગીદાર પાસે અલગ અલગ જગ્યાએ ટ્રાન્ઝેક્શન કરાવેલ અને ત્યારબાદ તેઓના પૈસા પરત નહીં આપી, તેમજ અગાઉ પણ એમનું 1,60,200 રૂપિયાનું આંગળીયું જેના નાણાં પણ તેઓ પરત નથી આપ્યા, એમ કુલ 37,83,820 રૂપિયાની છેતરપિંડી કરેલ હોય, જે બાબતની ફરિયાદ કેશોદ પોલીસ સ્ટેશન ખાતે આપતા કેશોદ પોલીસ સ્ટેશને ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરેલી છે. આરોપી પણ કેશોદમાં રહેતો હતો અને અત્યારે હાલ શું છે એવું પણ આરોપી ફરિયાદી ગઈ છે, પોલીસે ઘરની કઈ તપાસ કરી છે. એ બાબતને પોલીસે તપાસ હાથ ધરી છે આરોપીને પકડવા માટે.